તારામાં અકલ જ એવું છે કે નહીં? તમારામાં હે? મારામાં તો ઘણું બધું છે. તારે જોતું છે? સાંભળો તમે પેલા અહીં શાંતિથી અહીંયા આવો, હું અહીંયા છે તારે હું છે? તમારામાં નહોતું ને કઈ અક્કલ જેવું એટલે તમે મને લેવા આવ્યા હતા અને મારામાં નહોતું ને એટલે હું તમારી ભેગી આવી હતી. એ વાત આવું તમે બધી public કહે છે પણ આ શું છે બધું? આ ઝાડવાનું હું આટા લઈને મારશો તું? આ શું છે? ઝાડુ દેખાય, નવી સાવરણી છે આ ભાવિશાબેનની નવી સાવરણી. લીલા કલરની પણ હું કઈ ગયા પાન કેમ કરમાઈ ગયા છે? આ છે નો રો તમારા હાવેની હું લીલી વયવરી એ પીડા સુપર હોય તું જવા દે. હોડી ગયેલ હામણી એમ છે ને જાવ. આ પાંદડા કસરું તો જો અર મેં કર્યું, મેં નહીં, મરચાં તોડી તોડીને. અને એમને પાછા મરચો તોડીને પાંદડા વેરે પાછું એને જેને સંજવારી કાઢવાની. જો મારું કહેવાનો મતલબ એમ છે આ છે ને એક સાવરણી બની ગઈ છે બરાબર જૂથ હા થઈ હા ગઈ. હા હા એમાંથી આને શું કહેવાય કચરો. હા હા તો આપણે બધા એક થઈને રહ્યો તો હાવણી બનીને રહો ને કોકને ઢેવી નાખ્યો એ ઓ અને નકર આમ છોટા છોટા વાંદરાના બચ્ચાને જેમ વેખાઈ ગયેલા પડ્યા છો ને પણ ઈ ભેગા છે એને હું કામ તું તોડીને કચરામાં નાખશો? ઈ ભેગા છે એને તો રહેવા દે. ક્યાં ક્યાં પણ નખરા ચાલુ કર્યા હે તે આવા આય મારી છે જ આમ થોડીક સોફા નીચે થી હરખાયા કાઢજે હંજવારે. મારે આમ તેમ જરી કઈ નહીં હાલે. ઝાડા કર દઉં ને. ત્યાં બગાડવાનું નથી. ઈ પડદો બગડી જાય તું રહેવા દે ને. એ અકલ હું છે મઠી અહીંયા હું મારે એવો હતો ને મારી હામી થઈને એમ નહીં ઈ કે મારી હામી થઈને એમ નહીં મારી હામી થઈને એટલે માર ખાયો હતો. સાંભળોય હું છે ઈ કે હું તને મારે ભગવાને મને બે હાથ દીધા ને બે પગ દીધા ને એ બે ચારે સહી સલામત છે મને હું નહીં તે આવડતું બે પગ તને હાલવા દીધા ને બે હાથ તને કામ કરવા દીધા તો કરો કામ. પેલા શું કહેવત હતી શું હતી? દીકરીને ગાય દોરે ત્યાં જાય દીકરી તો પારકી થાપણ કહેવાય અને અત્યારે એ બધાને ખબર હોય. હાલો. હું દીકરીને ગાય શું હતું ભૂલી ગયું દોરે ત્યાં જાય. એ નો આવડતું હોય તો હાલી નો નીકળવાનું હોય હાલી. દીકરીને ગાય દોરે ત્યાં જાય વાયડી ના થાવ તો દીકરી હામી પણ થઈ એ આવડતું નો હોય તો ઘર ભેગી નું ભૂલાઈ ગયું તો એના કારણે આ થળબેથી છે ને મોઢું ભૂહાઈ જાય પોડી ભૂહાઈ જાય કોની મોઢુંની- કોની કોની હમણાં જો હું નાની હતી ને તે વાયડી થાતી ને મને બધા એમ કહે સાનમની બેસી જોજો પોડી ભૂહાઈ જાય તારી એમ કેતા મેં કીધું આમાં મોઢું એટલું સરસ છે ને છતાંય અમને ભોડી ભોડી કેમ કહેતા હશે? હવે સમજાણું હું તમને હું કહું ને હું તો હું કેમ કેતા હું આપણે છે ને બહુ આપણી જે વાલું હોય ને એને કહેવાય સાન મને બેહો ને કે તમે ભોડી ભૂણી નાખી તો હું તું મને બહુ વાલી છો એટલે તો હું તને કહું એ સાનમુની ની હંજવારી કાઢવા માંડજો ને કો ભોડા ભુવાઈ જા તમારા કહી દઉં છું. હાલો ભગવાન ઇન્ટર કામ કરવાનું એમ નહીં કાઠિયાવાડી હંજવારી કાઢી ઇન્ટરનેશનલ હંજવારી નથી કાઢવાની યાર. કઠિયાવાડી કેમ કાઢ્યા? હા કાઠિયાવાડી નીચે બેસીને કઢાય. એ માં એમાં કઈ કરવાનું જ નથી. એમ ન હોય વાહે પોતું નથી મારવાનું ભેગું થઈ જાય ને નથી મારવાનું. થઈ જાય ને એમ નહીં હું હજી તો જોવાની છું બસ હું 80 વર્ષની થઈ જશે હા 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 મારી 80 વર્ષની થાવું જ પડશે ને કઈ નાટક બીજી કઈ વાત એટલે નહીં. હું તમને નાટક વાળી લાગુ છું તો હાથ તમ તો એમ સાંભળો ને તમે કે હું 80 વર્ષની થઈ જાય લાગે હે તો શેરીન છોકરા વાળું તઈ એ બોટા આઈ હાલ તો તાર દાદા કોઈ બાજુ ગયા દાદા સોરે ગયા છે. આતે ખોસવાની મેનાર બોછોર મેગી છે તમાર વિશાલ દાદા ક્યાં ગયા બોટા એ વિશાલ દાદા સોરે બેઠા છે. બુટા તાઈ નથી આયા દોહીથી ઓલા થઈ નથી હંજવારી ગાઢ તું હંજવારી ગાઢ હજી તો વાર છે જો જાજુ જીવાય ને હા તેમ તો ક્યાં ગુટાણા છે હવે જાવા દે તું જાવા દે ને હું તારા પીછા ખેરી નાખે. એટલું યાદ રાખજો મારા પીછા ખરતા કરશે પણ વીછું હે ને ડોલમાં ભરવામાં કાઈ નહીં આવે કોઈ ભરવા નહીં આવે વિશુન ડોલમાં એટલે હા સાન મને હે ને આ કસરું કાઢવા માંડો હું કસું બહાર નથી ગયા હોય કાઢવા. ને બહાર ગયા હોય ને ત્યાં શેર તો શેર કહેવાય શેરની વાતો રે થાય ના